નમસ્કાર, હું મેઘના રાણા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં પાછલા વર્ષોના બજેટના મુદ્દે વિપક્ષનો હોબાળો। વર્ષ 2020-21ના રૂપિયા 150.71 કરોડના રૂપિયા 16.42 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરી। કોઈ નવા કરવેરા નહીં, બજેટ કોપી પેસ્ટ હોવાનો વિપક્ષનો આક્ષેપ। બજેટલક્ષી સભાના પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર્સ અને માસ્કની વ્યવસ્થા। પાલિકા સભ્યો અને કર્મચારીઓએ માસ્ક પહેરવાનું મુનાસિબ ન માન્યું। બંદોબસ્ત માટે તૈનાત પોલીસકર્મીઓ માસ્ક પહેરી ફરજ બજાવી। અંકલેશ્વરમાં કારમાંથી રૂપિયા 20 લાખ ભરેલી બેગની ચોરી। મીઠા ફેક્ટરીના માલિક અને કાર ચાલકની નજર ચૂકવીને ગઠિયો રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી પલાયન। પોલીસે 5 ટીમો બનાવી ચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા। અંકલેશ્વરમાં શ્રમજીવીની 4 વર્ષીય દીકરીના અપહરણથી ચકચાર। બાળકીનું અપહરણ કરનાર ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ। અંકલેશ્વર નોટિફાઈડનું તંત્ર એક્શનમાં। ગંદકી મુદ્દે 43 ઉપરાંત મકાનો અને દુકાનોના પાણી તેમજ ડ્રેનેજના કનેક્શનો કાપી નાખ્યા। નોટિફાઈડની કડકાઈથી ગંદકી ફેલાવતા તત્વોમાં ફફડાટ। ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી, જેમાં ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખી કોઈ નવા કરવેરા નાખવામાં આવ્યા નથી। વર્ષ 2020-21ના રૂપિયા 150.71 કરોડના રૂપિયા 16.42 કરોડની પ્રાંતવાળા બજેટને વિપક્ષના આગલા બજેટના કામો થયા ન હોવાના આક્ષેપ વચ્ચે સર્વાનુમતે અંતે પસાર કરવામાં આવ્યો હતો। કોરોનાના માહોલ વચ્ચે ભરૂચ નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વેનું અંતિમ વર્ષ 2020-21નું બજેટ માટે પાલિકા સભાખંડ ખાતે સામાન્ય સભા પાલિકા પ્રમુખ સુરભીબેન તમોકવાલાની અધ્યક્ષતામાં મળી હતી, જેના પ્રારંભે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ તેમજ અન્યોએ 2010-2020ના 10 વર્ષના બજેટની બાકી રહેલી વિવિધ જોગવાઈઓ અંગેના પોસ્ટરો સભામાં દર્શાવી બજેટમાં માત્ર આંકડાકીય માયાજાળ રચીને પ્રજાજનોને સોનેરી સ્વપ્નો બતાવવામાં આવે છે, પરંતુ તે માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમ જણાવવા સાથે શાસકો દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કોપી પેસ્ટ બજેટ રજૂ કરાયું હોવાનો આક્ષેપ કરી પાછલા બજેટના બાકી રહેલા કામોની યાદી રજૂ કરી હતી। આ દરમિયાન વિપક્ષના આક્ષેપો સામે શાસક પક્ષ તરફે પ્રમુખ સુરભીબેન તમોકવાલા ઉપરાંત ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, પૂર્વ શાસક પક્ષના નેતા વિજય કોન્ટ્રાક્ટર, દીપક મિસ્ત્રી વગેરે મોરચો સંભાળતા એક તબક્કે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। વિપક્ષના તમામ આક્ષેપો અને હોબાળા બાદ શાસક પક્ષના પૂર્વ નેતા વિજય કોન્ટ્રાક્ટરે વર્ષ 2020-21ના રૂપિયા 150.71 કરોડના રૂપિયા 16.42 કરોડના પુરાંતવાળા બજેટને કોઈપણ નવા કરવેરા સાથેનું ગણાવી વિપક્ષને અનુમોદન આપવા અપીલ કરતા અંતે વર્ષ 2020-21ના બજેટને સર્વાનુમતે મંજૂરીની મોહર મારવામાં આવી હતી। વિપક્ષના નેતા શમશાદ અલીએ સભામાં સર્જાયેલ વિવાદ સાથે શાસક પક્ષ દ્વારા કોપી પેસ્ટ બજેટ રજૂ કરાયું હોવાનો આક્ષેપ કરવા સાથે ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટના રૂપિયા 12 લાખના વધારાનો તેઓનો વિરોધના કારણે મુલતવી રાખવામાં આવ્યું હોવાનું કહ્યું હતું। ખાલી ને ખાલી જે કોપી પેસ્ટ બજેટ કહી શકાય કે છેલ્લા જે વર્ષોના અંદર જે કામગીરી હતી એ જ કામગીરી આ બજેટના અંદર કોપી પેસ્ટ કરવામાં આવી હતી। ડોર ટુ ડોરનું હતું, જે ડોર ટુ ડોર ની નવો કોન્ટ્રાક્ટ આપવાનો હતો, એ કોન્ટ્રાક્ટના અંદર જે તે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ સ્વીકારવામાં આવ્યું છે, એ કોન્ટ્રાક્ટરને 1 મહિનાના અંદર 8 લાખનો વધારો કરીને એને ડોર ટુ ડોરનું કામ આપવામાં આવેલું હતું અને છેલ્લા કેટલા દિવસથી એજન્ડાના અંદર આ કામ આવેલું હતું। અમારો વિરોધ બી હતો એના અંદર અને 2-3 દિવસથી અમારી એના ઉપર પૂરતું ધ્યાન હતું અને 1 વર્ષના અંદર આના ઉપર 80 થી 90 લાખ રૂપિયાનું વધારો કોન્ટ્રાક્ટરને આપવાનો હતો। એવી તો કોઈ કામગીરી ડોર ટુ ડોર દ્વારા ભરૂચ શહેરમાં થતી નહીં, કેમ કે તમે સ્વચ્છતાના હેઠળ ભરૂચ શહેર જુઓ તો ભરૂચ જ્યારે 2016ના અંદર 67માં ક્રમે હતું, આજે 200ના ઉપર ચાલ્યું ગયું છે, એટલે એવી કોઈ અસરકારક કામગીરી હતી નહીં।
આજે તમામ વોર્ડના અંદર વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવેલો છે અને એમણે એ વિરોધના વચ્ચે ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટને રદ કરવામાં આવેલું છે. ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમકવાલાએ પાછલા બજેટના મોટાભાગના વિકાસ કાર્યો અંતિમ તબક્કામાં હોવાનું જણાવી આગામી વર્ષ માટે શહેરના વિવિધ વિકાસ કાર્યો માટેના રૂપિયા 150.71 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેઓએ સામાન્ય સભામાં પ્રમુખ પદની અને સભાની ગરિમા જળવાઈ ન હોવાનું કહી વિપક્ષના વર્તન અંગે પ્રશ્નો કર્યા હતા. ભરૂચ નગરપાલિકાની જ્યારે સામાન્ય સભા બજેટ નહીં પણ ગમે ત્યારે પણ જે 3 મહિને બજેટ સભા મળે છે ત્યારે વિરોધ પક્ષના કેટલીક બહેનો વચ્ચે બોલવાની ખૂબ ખરાબ ટેવ હોય છે અને એ ટેવોમાં તેઓ કોઈ બોર્ડની પણ માન મર્યાદા જાળવતા નથી કે પ્રમુખની પણ ગરિમા જાળવતા નથી. કોઈ પણ વિષયમાં વાત થતી હોય તો વચ્ચે એમની કોમેન્ટ પાસ થાય છે. આજે એ કોમેન્ટમાં પણ તેઓ બોલેલા કે પાકિસ્તાન શબ્દ બોલેલા અને અમે એવું કહ્યું હતું કે આ તમે શબ્દ ખોટો બોલ્યા છે. તો ખરેખર વાત એવી છે, તમે બધા પણ જાણો છો કે જ્યારે બોર્ડ ચાલતું હોય છે ગરિમા નથી જળવાતી ને વચ્ચે કોમેન્ટ્સ કરવામાં આવે છે. પ્રમુખ કહે કે બેસી જાઓ તો પણ કોઈ બેસતું નથી. પ્રમુખની મર્યાદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવે છે, જે ખૂબ ખોટી વાત છે. અને આના વિષયમાં તો હું આપ શ્રી મીડિયાવાળાને પણ ધ્યાન દોરું છું કે આ વિષયમાં તમે પણ થોડો પ્રકાશ પાડો કે બોર્ડના પ્રમુખની ગરિમા શું હોય છે. કોરોના વાયરસના માહોલ વચ્ચે ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં બજેટ સિવાય અન્ય 7 એજન્ડાઓ પણ ચર્ચા વિચારણા અને વિરોધ વિવાદ વચ્ચે બહાલી આપવામાં આવી હતી. બજેટલક્ષી સામાન્ય સભામાં આગામી વર્ષના બજેટના બદલે પાછલા વર્ષોના બજેટ અંગે વધુ વિવાદ અને હોબાળો થયા હતા. કોરોનાની દહેશત વચ્ચે મળેલી ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં પ્રવેશ પૂર્વે સેનેટાઇઝર અને માસ્કની સુવિધા ઊભી કરવામાં આવી હતી. જોકે માસ્ક વિના શાસક વિપક્ષના સભ્યોએ સભામાં ભાગ લીધો હતો. સરકાર તમામ જાહેર સમારંભો રદ કરવા સાથે કોરોનાથી બચવા માટે લોકોને વારંવાર હાથ ધોવા તેમજ ભીડભાડવાળી જગ્યા હોય ત્યાંથી ન જવા અથવા માસ્ક પહેરવા અપીલ કરે છે. કોરોનાની દહેશત વચ્ચે યોજાયેલ ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં આવનાર શાસક વિપક્ષના સભ્યો અને અધિકારીઓ તેમજ મુલાકાતીઓ માટે સભાખંડના ગેટ પર જ સેનિટાઇઝર, ટીસ્યુ પેપર તેમજ માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ ઉકાળાઓ અને ગોળીની વ્યવસ્થા પણ જોવા મળતી હતી. સેનિટાઇઝર્સનો તો તમામે લગભગ ઉપયોગ કર્યો હતો, પરંતુ તે બાદ સભાખંડમાં યોજાયેલ સામાન્ય સભામાં પ્રમુખ સહિત શાસક અને વિપક્ષના તમામ સભ્યો અને પાલિકાના મુખ્ય અધિકારી કર્મચારીઓ માસ્ક પહેરવાનું મુનાસિબ માન્યું ન હતું અને સામાન્ય સભામાં પ્રજાના સેવકોએ માસ્ક પહેર્યા વિના ભેગા થઈ ચર્ચામાં ભાગ લીધો હતો. બીજી બાજુ પાલિકામાં સામાન્ય સભામાં બંદોબસ્ત માટે તેના તમામ પોલીસ કર્મીઓએ માસ્ક પહેરીને ફરજ બજાવી હતી. સભાખંડમાં જો માસ્ક પહેરી ચર્ચા કરી હોત તો પ્રજા સુધી પણ એક સારો મેસેજ પહોંચી શક્યો હોત તે વાત નક્કી છે. એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે વિધાનસભા કે લોકસભામાં પણ પ્રજાના પ્રતિનિધિઓ માસ્ક પહેરતા નથી. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ કદાચ આ સિરસ્તો ચાલી રહ્યો છે તેમ માનવું રહ્યું. અંકલેશ્વરમાં વી પટેલ આંગડિયા પેઢીની બહાર કારમાંથી રૂપિયા 20 લાખ ભરેલી બેગની ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. અંકલેશ્વરના જૈન સમાજ અગ્રણી અને મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનોખીલાલ રતનલાલ જૈન બુધવારે સાંજે પ્રતિમ ચોકડી નજીક સરદાર પટેલ કોમ્પ્લેક્સ પાસે આવેલ સિલ્વર પ્લાઝા ખાતે આવ્યા હતા. જ્યાં આવેલી વી પટેલ આંગડિયા પેઢીમાં તેમની પાસે રહેલ 20 લાખ રૂપિયા પૈકી 5 લાખ ફેક્ટરીના શ્રમિકોને ચૂકવવાના હોવાથી છૂટા કરવા આંગડિયા પાસે આવ્યા હતા. 20 લાખ રૂપિયા ભરેલી બેગ કારમાં પાછળની સીટ પર મૂકી તેઓ આગળ બેસીને કાર રિવર્સ લેવા જતા પહેલેથી જ ત્યાં હાજર રહેલ ગઠિયો પાછળથી આવીને કારનો દરવાજો ખોલીને નાણાં ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. થોડી વાર બાદ અનોખીલાલે કારમાં પાછળ મૂકેલી રૂપિયા ભરેલી બેગ ચેક કરતા તે ગાયબ જણાઈ હતી. જે ઘટના અંગે તેમણે શહેર પોલીસ મથકમાં જાણ કરતા પીઆઈ ઓમકારસિંહ સિસોદિયા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી કોમ્પ્લેક્સના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટના અંગે ચોરનું પગેરું મેળવવા માટે શહેર પોલીસ દ્વારા જુદી જુદી 5 ટીમો બનાવવામાં આવી છે અને સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સના સીસીટીવીના કેમેરાના ફૂટેજ મેળવી તેની ઝીણવટભરી તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ફરિયાદી શ્રી પોતાના રૂપિયાવાળી બેગ લઈ નીચે આવ્યા. પોતાની જે મારુતિ સ્વિફ્ટ કાર હતી એ સ્વિફ્ટ કારના પાછળની સીટમાં દરવાજો ખોલી અને આ બેગ મૂકી આગલી સીટમાં બેસે છે. ડ્રાઈવર દ્વારા આ સ્વિફ્ટ કારને રિટર્ન ટર્નના મોડમાં કરે છે. તે દરમિયાન કોઈ એક અજાણ્યો ઈસમ પાછળના ભાગે ઊભેલો હતો. સત્વરે આ ગાડીની પાસે જઈ આસાનીથી દરવાજો ખોલી અને આ પૈસા ભરેલી બેગ ખૂંચવી લઈ અને ત્યાંથી તાત્કાલિક નાસી ગયેલ છે. તે બાબતે અંકલેશ્વર સિટીમાં ગુનો દાખલ થયો છે. અંકલેશ્વર પ્રતિમ ચોકડી પાસે આવેલ કમલ આર્કેડમાં દુકાન બહાર ઊંઘતા શ્રમજીવી પરિવારની 4 વર્ષીય દીકરીનું અજાણ્યા ઈસમે અપહરણ કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો.
પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે આવેલ કમલ આર્કેડની એક દુકાન બહાર રાત્રે શ્રમજીવી પરિવાર નીંદરમાં હતો. તે દરમિયાન વહેલી સવારમાં એક અજાણ્યો ઇસમ આ પરિવારની 4 વર્ષીય દીકરી ઊંઘમાં હતી ત્યારે તેનું અપહરણ કરીને ફરાર થઈ ગયો હતો. જ્યારે ઊંઘમાંથી શ્રમજીવી પરિવાર જાગ્યો ત્યારે તેમની દીકરી નજરે ન પડતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી અને ક્યાંય તેણીના સગડ ન મળતા ચિંતાગ્રસ્ત પરિવારે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. શહેર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા કમલ આર્કેડના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને તેમાં એક ઇસમ 4 વર્ષીય છોકરીનું અપહરણ કરીને લઈ ગયો હોવાનું કેદ થયું હતું, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં કોરોના વાયરસને અનુલક્ષીને સાવચેતીના ભાગરૂપે નોટિફાઈડ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સ્વચ્છતા અંગે નોટિસ ફટકાર્યા બાદ પણ ગંદકી ફેલાતા 43 ઉપરાંતના મકાનો તથા દુકાનોના પાણી તેમજ ડ્રેનેજના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા. કોરોના વાયરસના રાક્ષસી ભરડાથી બચવા માટે સ્વચ્છતા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જીઆઈડીસીના 500 ક્વાર્ટર્સ વિસ્તારમાં સ્વચ્છતા અંગે નોટિસો આપવામાં આવી હતી. જોકે તેમ છતાં કોઈ સુધારો ન થતાં નોટિફાઈડ ઓથોરિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને 43 ઉપરાંતના મકાનો તેમજ દુકાનોના પાણી તથા ડ્રેનેજના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા. વધુમાં જીઆઈડીસીમાં આવેલ દુકાનધારકોને પણ ગંદકી ફેલાવવા પર પ્રથમ વખત ₹500નો દંડ અને બીજી વખત પકડાશે તો ₹1000ના દંડની કાર્યવાહી સાથે કડક કાર્યવાહી કરવાના પગલાં નોટિફાઈડ તંત્ર દ્વારા લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. 500 ક્વાર્ટર્સમાં અગાઉ 1 મહિના પહેલાં બધા રહેવાસીઓને નોટિસ આપેલી હતી ડ્રેનેજ ઉભરાય છે એના માટે લોકો રિપેરિંગ કરવા માટે, પરંતુ તેઓ દ્વારા કોઈપણ પગલાં ના લેવામાં આવતા તેમને ફરીથી એક નોટિસ આપવામાં આવેલી હતી. તે છતાં પણ તેમણે કોઈ પગલાં ન લેતા આખરે ગઈકાલે તેવી 43 જેટલા કનેક્શનો એમના કાપી નાખવામાં આવેલ છે અને જ્યાં સુધી એ લોકો આ રિપેર ના કરે ત્યાં સુધી એ રિપેર અને પાણીનું કનેક્શન જોડાણ કરવામાં આવશે નહીં. આ એક પગલું સ્વચ્છતાના ભાગરૂપે કરવામાં આવ્યું છે. જ્યાં સુધી એ લોકો ગંદકી બંધ ના કરે ત્યાં સુધી એમને આ પાણીનું કનેક્શન જોડવામાં આવશે નહીં. અને આજથી બીજું એક સ્વચ્છતાનું અભિયાન ચાલુ કરવામાં આવેલ છે, જેમાં નોટિફાઈડમાં આવેલ દરેક દુકાનદારોની સામે જો કચરો જોવામાં આવશે તો તેમને ₹500 દંડ કરવામાં આવશે. પ્રથમ વખત ₹500, બીજી વખત ₹1000 એમ કરીને દંડ વસૂલવાનું ચાલુ કરેલ છે, જે આખા અંકલેશ્વર વસાહતમાં ચાલુ રહેશે અને એ માટે અલગ ટીમ પણ બનાવવામાં આવેલ છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા દિલ્હીથી આવેલ એક યુવાન અને સાઉદીથી આવેલ એક વૃદ્ધને ભરૂચ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખી તેઓના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા હતા. કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. ભરૂચમાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારી અને સતર્કતા સાથે આઇસોલેશન વોર્ડ તેમજ ઓબ્ઝર્વેશન હેઠળ શંકાસ્પદ જણાતા વ્યક્તિઓનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં દિલ્હી ગયેલ એક 21 વર્ષીય યુવાનને ખાંસી સહિતના લક્ષણો જણાતા તેને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. આવી જ રીતે સાઉદી જઈને આવેલ એક 61 વર્ષીય વૃદ્ધને પણ ગળામાં તકલીફ અને ખાંસી જેવું લાગતા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં લાવવામાં આવ્યા છે. આ બંનેના સેમ્પલ લઈ તેના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ 2 દિવસ બાદ આવશે. તે બાદ તેઓના રિપોર્ટ નેગેટિવ છે કે પોઝિટિવ તે રીતે આગળની સારવાર તેમજ ઓબ્ઝર્વેશન માટેની જરૂરી તમામ કાર્યવાહી હાથ ધરી શકાશે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી એક પણ દર્દીના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. મહારાષ્ટ્રના ચેમ્બર ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા એનજીટી દ્વારા લગાવવામાં આવેલ ઉદ્યોગો સામેના ગ્રહણ અંગે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે, જેના કારણે મધ્યમ કદના ઉદ્યોગોની જરૂરી પ્રક્રિયાને વેગ મળશે અને ડેવલપમેન્ટ શરૂ થશે તેવી આશા ઉદ્યોગપતિઓને બંધાય છે. પ્રાપ્ત સૂત્રીય માહિતી અનુસાર અગાઉ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ગત તારીખ 10/7/2019 અને 14/11/2019 ઉદ્યોગના સેપી આંક સહિતની પોલ્યુશનને લગતી બાબતો અંગે ચુકાદો આપીને ઉદ્યોગને મળતી જરૂરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ તેમજ એનઓસી પર રોક લગાવવામાં આવી હતી. જે ચુકાદાને મહારાષ્ટ્રના ચેમ્બર ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે તારીખ 18મી માર્ચ 2020ના રોજ સુનાવણી યોજવામાં આવી હતી અને જેમાં એનજીટીએ કરેલ કાર્યવાહી સામે સ્ટે આપવામાં આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગોના અટકી ગયેલા વિકાસને હવે વેગ મળશે અને આવનાર સમયમાં ભારતના ઉદ્યોગ દ્વારા જે ડેવલપમેન્ટ માટે કાર્યવાહી કરવામાં આવી હતી તે પુનઃ શરૂ કરાશે, જેનો લાભ ભારતભરના કેમિકલ ઉદ્યોગોને મળશે. હવે પછી સરકારશ્રીએ અને સીપીસીબીએ આ ઓર્ડરનું પાલન કરવું રહ્યું અને એના આધારે હવે ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે અને કોમ્પન્સેશન માટે સ્ટે આવેલો હોય અને વિકાસ માટે સેપી માટેનો એટલે યોગ્ય ઘટતું સરકારશ્રી કરે એવી અમારી નમ્ર વિનંતી છે. ખાસ કરીને ગુજરાત અને ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને કઈ રીતે ફાયદો થશે? ખાસ કરીને આ આખા ઇન્ડિયા માટેનો સ્ટે હતો
પણ ભરૂચ અને સૌથી વધારે કેમિકલ ઇન્ડસ્ટ્રી આવેલી ગુજરાતમાં, અને ઇન્ડિયામાં ગણો તો ગુજરાતમાં સૌથી વધારે આવેલી. એટલે અત્યારે જે વર્લ્ડ લેવલનો સિનારીઓ છે અને ચાઇનામાં કોરોનાના કારણે આપણો ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે પ્રોબ્લેમો છે, જો આ તક સરકાર ઝડપી લે અને આનો યોગ્ય નિર્ણય લઈને ફટાફટ જે પેન્ડિંગ EC/NOC છે અને એક્સપાન્શન માટે જે લોકો રાહ જોઈ રહ્યા છે એને તાત્કાલિક આપે તો ગુજરાત અને સરકાર માટે સારું જ. ઝઘડે તાલુકાના ગોવાલી ગ્રામ પંચાયત પાસે આવેલ દીપી નજીક કોરોનાની જાગૃતિ અંગેના હોર્ડિંગ બોર્ડનું ફિટિંગનું કામ ખાનગી કંપનીના કામદારો કરી રહ્યા હતા. તે દરમિયાન વીજ લાઇનને અડી જતા ઝટકા સાથે વીજ કરંટ લાગતા 3 કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જે એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની મળતી માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના ગોવાલીની ગ્રામ પંચાયત નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મર પાસે એક હોર્ડિંગ માટેના બોર્ડ ફિટિંગનું કામ ચાલી રહ્યું હતું. સાંજે આ કામગીરી સમયે હોર્ડિંગ લગાવવા જતા વાયર પાસેના વીજ ટ્રાન્સફોર્મરને અડી જવાના પગલે કામ કરી રહેલ 3 કામદાર શૈલેષ સગપુરી ગોસ્વામી ઉંમર વર્ષ 25 તથા કાનાભાઈ મસાભાઈ ભીલ ઉંમર વર્ષ 20 અને રાહુલ બચ્ચન બિહારી ઉંમર વર્ષ 20 તમામ રહેવાસી હાલ સુરતને વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન રાહુલ બિહારીનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે કામદારોમાં શોકનું મોજું છવાઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ ઝઘડિયા પોલીસને થતા વધુ તપાસ હાથ ધરી હતી. કોરોના વાયરસના સંક્રમણને ભરૂચ જિલ્લામાં અટકાવવા તેમજ સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડ ખાતે ધર્મગુરુઓ સાથે કલેક્ટર ડોક્ટર MD મોડિયાએ બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું. તકેદારીના ભાગરૂપે ધાર્મિક સહિતના કાર્યક્રમો હાલ મોકૂફ રાખવા કલેક્ટરે બેઠકમાં ઉપસ્થિત આગેવાનોને અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટરે વિવિધ ધર્મ સંપ્રદાયોના ધર્મગુરુઓને અપીલ કરતા કોરોના વાયરસથી બચવા માટેની જે રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે તેનું અવશ્ય પાલન કરવું જોઈએ. કોરોના વાયરસના સંક્રમણને ભરૂચ જિલ્લામાં ફેલાતો અટકાવવા માટે જિલ્લા તંત્રની સાથે જિલ્લાવાસીઓએ સહયોગ પૂરો પાડવો આવશ્યક છે. કોરોના વાયરસથી કોઈએ ગભરાવાની જરૂર નથી. તકેદારી સાવચેતી રાખવાની જરૂર છે. જ્યાં ત્યાં થૂકીને ધૂમ્રપાન ગંદકી કરવી નહીં. ગંદકી કરનારને દંડ કરવામાં આવે છે. શાળા કોલેજોની સાથે ટ્યુશન ક્લાસીસ પણ હાલ બંધ કરાયા છે. કલેક્ટરે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા સાવચેતીના પગલાં સાથે લોક સહયોગ જરૂરી છે તેમ જણાવ્યું હતું. વિવિધ ધર્મ સંપ્રદાયના આગેવાનોએ તમામ સ્તરે સહકાર આપવાની ખાતરી આપી હતી. એક પોતપોતાની અંગત એક અપીલ કરશો જેના કારણે સમાજના જુદા જુદા લોકોની અપીલ પહોંચશે અને એના થકી આપણે આપણા લોકોને આ રોગમાંથી બચાવી શકશું. જિલ્લા વહીવટીતંત્ર એની રીતે કામ કરે છે. આ કોઈ પણ વસ્તુ જે છે એ પબ્લિક પાર્ટિસિપેશન સિવાય શક્ય નથી અને પબ્લિક પાર્ટિસિપેશન બહુ મહત્ત્વની વાત છે. અને એ સંજોગોમાં સવારમાં અમે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ લોકોને બોલાવ્યા હતા. અત્યારે અમે જુદા જુદા ધર્મગુરુને બોલાવ્યા છે. એટલે જુદા જુદા જે જુદા જુદા ગ્રુપ છે એ જુદા જુદા ગ્રુપ સાથે મિટિંગ કરીને એક અવેરનેસ માટેની અમે કામગીરી કરી રહ્યા છીએ. આપ સૌના સહકારની અપેક્ષા સાથે આપ સૌનો આભાર માનું છું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા આરોગ્ય અધિકારી ત્રિપાઠી, વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ, આરોગ્ય વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું નામ છાપવામાં ન આવતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં ₹1.5 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બજેટ 2020-21ની ડાયરીમાં ભરૂચ જિલ્લાના સંસદ સભ્યો અને 5 વિધાનસભા ક્ષેત્રોના ધારાસભ્યોના નામ સાથે વિગત છાપવામાં આવી છે. જેમાં જંબુસર વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીનું નામ છાપવામાં આવ્યું ન હોવાનું કોંગ્રેસ સભ્યોના ધ્યાનમાં આવ્યું હતું. વિપક્ષી સભ્યોએ કિન્નાખોરી રાખી કોંગ્રેસના ધારાસભ્યનું નામ છાપવામાં આવ્યું ન હોવાના આક્ષેપ કરી તમામે આ ડાયરી પરત કરી કામગીરી કરનાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. અંતે આ બાબતે શરત ચૂકથી નામ રહી ગયું હોવાનું સ્વીકારી નવા છાપકામની ડાયરીનું આશ્વાસન આપી મામલો શાંત પાડવામાં આવ્યો હતો. ભરૂચ તાલુકાના ટંકારિયા પંથક અને ગામમાં ગટોરોના કામકાજમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની લોકચર્ચા ચાલી રહી છે. ટંકારિયા ગામમાં અને અડોલ તરફ જવાના રસ્તા પર નિર્માણ પામેલ ગટરના નિર્માણમાં ભારે ગેરરીતિ થઈ હોવાની લોકચર્ચા ચાલી રહી છે. ગટરોના બાંધકામમાં સરકારના ધારાધોરણ મુજબ સિમેન્ટનો વપરાશ કરાયો નથી, જેથી જતા આવતા વાહનો ગટરમાં ફસાઈ પડે છે. વાહનો માટે અને રાહદારીઓ માટે ગટરો ભયજનક સાબિત થઈ રહી છે. ચાલતી લોકચર્ચા મુજબ સરપંચ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે. 13મા નાણાં પંચમાંથી ગટરો બનાવી દેવામાં આવી હતી, પરંતુ ગટરો આ દિવસોમાં તદ્દન તૂટેલી હાલતમાં છે. વાહનો ફસાઈ રહ્યા છે, જે અત્યંત જોખમકારક બાબત છે. નવાઈની બાબત અને ભ્રષ્ટાચારની ચરમસીમા તો એ છે કે ગટરો બની ગઈ છે જે નજરો સામે જોઈ શકાય છે. તેવી ગટરો માટે 14મા નાણાં પંચમાંથી નાણાં લેવાની પેરવી ચાલી રહી છે. લોકચર્ચા મુજબ બાંધકામ તકલદી કરાયા છે. ગટરો જર્જરિત થઈ લાખો રૂપિયાની ગેરરીતિ થઈ તેમ છતાં 14મા નાણાં પંચમાં ફરી થઈ ગયેલ કામો અંગે
ફરી નાણાં ખંખેરવાની પેરવી કરવામાં આવી રહી છે, જેથી સત્તા પર સત્તાની જેમ ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચારની રીત રસમ ચાલતી હોવાની લોકચર્ચા ચાલી રહી છે. ભરૂચના ખ્રિસ્તી સમાજની વર્ષો પુરાણી ધાર્મિક અને સામાજિક હેતુ માટેની જમીન વેચવાની જાહેરાત સામે ભરૂચના ખ્રિસ્તી સમાજ દ્વારા ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચના હરસમા વિસ્તારમાં હોલી એન્જલ સ્કૂલની બાજુમાં આવેલ ચર્ચની જમીન, જે વર્ષો પહેલા સ્પેનિશ ફાધરો દ્વારા ભરૂચના ધર્મજનોના સર્વાંગી વિકાસ માટે સામાજિક અને શૈક્ષણિક હેતુઓ માટે ખરીદાયેલ જમીન વેચાણની જાહેરાત વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવામાં આવતા ખ્રિસ્તી સમાજમાં ઉગ્ર રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ જમીનનું વેચાણ અટકાવવા માટે ભરૂચ કેથોલિક સમાજ દ્વારા ચેરિટી કમિશનરની કચેરી સુરત ખાતે ખ્રિસ્તી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોતાના ઉગ્ર રોષ ટ્રસ્ટીઓ સામે વ્યક્ત કરી આવનારા સમયમાં જમીનનું વેચાણ અટકાવવા માટે ભરૂચ કેથોલિક સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભરૂચ કેથોલિક સમાજની રજૂઆતને ધ્યાનમાં લઈ ચેરિટી કમિશનર દ્વારા હાલ પૂરતું જમીનનું વેચાણ અટકાવી આગામી 15મી એપ્રિલના રોજ વધુ સુનાવણી રાખવામાં આવી છે. ભરૂચમાં જે જમીનનું વેચાણ અમારી જાણમાં કે અમારી જાણ બહાર વિશ્વાસમાં કે અવિશ્વાસમાં રાખીને વેચવા માટેનું જે કાર્ય થઈ રહ્યું હતું એનો વિરોધ નોંધાવવા માટે વાંધા અરજી સાથે હિયરિંગમાં હાજર થયા હતા. હિયરિંગના અંતે અમારી સૌની જીત થયેલી છે. અમોને 15 એપ્રિલ નવી તારીખ મળેલી છે. 15 એપ્રિલ સુધીના લાંબા સમયગાળા દરમિયાન હવે પછીની કમિટી નક્કી કરીને રણનીતિ સાથે જમીન નહીં વેચવા માટેના કામમાં આગળ વધશે. ઈસુની જય હો. ભરૂચ સબ જેલ ખાતે કોરોના વાયરસના ભય સામે કેદીઓને ઉકાળો આપવામાં આવ્યો હતો. 400 કરતાં વધુ કેદીઓએ ઉકાળો પીધો હતો. કોરોના વાયરસનો કાળો કેર સમગ્ર વિશ્વમાં જાણી રહ્યો છે, ત્યારે ભરૂચ સબ જેલ ખાતે 400 કરતાં વધુ કેદીઓને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર જિલ્લા આયુર્વેદ કચેરીના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જેલના સુપ્રિન્ટેન્ડન્ટ ચૌધરી, જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર માયાબેન ચૌધરી, ડોક્ટર કૃષ્ણાબેન કપાસિયા, ડોક્ટર કેતન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા રોડ પર આવેલ નોબલ માર્કેટ પાસે શંકાસ્પદ ભંગાર લઈ જતા આઈસર ટેમ્પા ચાલકને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા 3.5 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ બળકુદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ ભંગાર સાથે પસાર થતા આઈસર ટેમ્પોને રોક્યો હતો. જીઆઈડીસી પોલીસે નોબલ માર્કેટ ખાતે રહેતા ટેમ્પો ચાલક ઝાકીર હુસેન મંસૂરી પાસે ભંગાર જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા ભંગારનો જથ્થો ચોરીનો હોવાની આશંકા સાથે પોલીસે 50,000નો ભંગારનો જથ્થો તેમજ આઈસર ટેમ્પો અને મોબાઈલ મળી 3.50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પા ચાલક ઝાકીર હુસેન મંસૂરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં પાછલા વર્ષોના બજેટના મુદ્દે વિપક્ષનો હોબાળો. વર્ષ 2020-21ના રૂપિયા 150.71 કરોડના રૂપિયા 16.42 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરી. કોઈ નવા કરવેરા નહીં, બજેટ કોપી પેસ્ટ હોવાનો વિપક્ષનો આક્ષેપ. બજેટલક્ષી સભાના પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર્સ અને માસ્કની વ્યવસ્થા. પાલિકા સભ્યો અને કર્મચારીઓએ માસ્ક પહેરવાનું મુનાસિબ ન માન્યું. બંદોબસ્ત માટે તૈનાત પોલીસ કર્મીઓ માસ્ક પહેરી ફરજ બજાવી. અંકલેશ્વરમાં કારમાંથી રૂપિયા 20 લાખ ભરેલી બેગની ચોરી. મીઠા ફેક્ટરીના માલિક અને કાર ચાલકની નજર ચૂકવીને ગઠિયો રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી પલાયન. પોલીસે 5 ટીમો બનાવી ચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા. અંકલેશ્વરમાં શ્રમજીવીની 4 વર્ષીય દીકરીના અપહરણથી ચકચાર. બાળકીનું અપહરણ કરનાર ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ. અંકલેશ્વર નોટિફાઈડનું તંત્ર એક્શનમાં. ગંદકી મુદ્દે 43 ઉપરાંત મકાનો અને દુકાનોના પાણી તેમજ ડ્રેનેજના કનેક્શનો કાપી નાખ્યા. નોટિફાઈડની કડકાઈથી ગંદકી ફેલાવતા તત્વોમાં ફફડાટ. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.
છે।